હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે ગુણ ચકાસણી કરાવવા માગતા હોય, એટલે કે રીચેકિંગ કરાવવા માગતા હોય એવા વિદ્યાર્થીઓને ફોર્મ કેવી રીતે ભરવું એવા લઈને પ્રશ્ન છે 2024ની અંદર। અહીં જે આપણે બતાવે છે રિઝલ્ટની ઉપર, ત્યાં ક્યાંય 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓપ્શન આપેલું નથી। તો હવે રીચેકિંગનું ફોર્મ કેવી રીતે ભરવું? તો વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના વિદ્યાર્થીઓની ગુણ ચકાસણીની અખબાર યાદી જ્યારે આવી હતી ત્યારે એમાં જણાવવામાં આવેલું હતું કે www.gseb.org પર અથવા તો ssc.gseb.org પર જઈને તમે ફોર્મ ભરી શકો છો રીચેકિંગનું। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ssc.gseb.org પર જઈને કરીશું। તો સર્ચ કરી લેવાનું છે ssc.gseb.org। આ સર્ચ કરવાની સાથે તમારી સામે આવું પેજ ઓપન થઈને આવી જશે। તો અહીં તમે ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં એ રજિસ્ટરનું બટન દેખાડશે તમને। એ રજિસ્ટરના બટન ઉપર તમારે દબાવવાનું છે। તો અહીંથી આપણે રજિસ્ટરના બટન ઉપર ક્લિક કરીશું। જે વિદ્યાર્થીઓને ખબર નથી રીચેકિંગ શું છે, તો એના વિશે વિડીયો મૂકેલો છે આપણે ઓલરેડી, એ બધા વિડીયો જોઈ લેવામાં બધામાં તમને માહિતી મળી જશે। અહીં તમારે બધી ડિટેલ્સ એડ કરવાની છે તમારી, જ્યાં સીટ નંબર છે, મોબાઈલ નંબર છે, લેન્ડલાઇન નંબર હોય તો એ નાખવાનો છે, જીમેલ એડ્રેસ છે, ત્યાર પછી તમારો તાલુકો, જિલ્લો, એડ્રેસ, પિનકોડ નંબર અને બર્થ ડેટ, એટલી ડિટેલ્સ તમારે ભરીને રજિસ્ટર કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીચેકિંગનું ફોર્મ કેવી રીતે ભરવું એ તમને નથી આવડતું તો આપણે વિડીયો મૂકેલો છે, તો આપણે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું અને કોમેન્ટમાં પિન કરીને મૂકી દઈશું। એ વિડીયો જોઈ લેવો અને એ રીતે ફોર્મ ભરી શકો છો। એ પહેલાં તમે સ્કૂલમાંથી ફોર્મ ભરી દેતા હોય તો ત્યાં તમારે પૂછીને ટ્રાય કરી લેવી, કેમ કે ત્યાં બધું તમને સમજાવવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।